આપણે એક એવી સ્થિતિની કલ્પના કરીએ કે જ્યાં કોઈ એક અધિકારી, કોઈ સત્તા પર બેઠેલી વ્યક્તિ, નિશસ્ત્ર અને તદ્દન શાંતિપૂર્ણ રીતે ભેગા થયેલા સેંકડો લોકો પર અચાનક ગોળીબારનો આદેશ આપે છે. જે ખરેખર બહુ જ ભયાનક દૃશ્ય હોઈ શકે. બિલકુલ. અને આ ગોળીબારમાં નિર્દોષ બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોના લોહીથી આખી જમીન લાલ થઈ જાય છે. સ્વાભાવિક રીતે જ માનવતા આવા કૃત્યને સદીઓનો સૌથી મોટો અપરાધ ગણશે, ખરું ને? હા, સાચી વાત છે. આવું કૃત્ય તો કોઈ પણ સંસ્કારી સમાજ માટે એક કલંક જ કહેવાય. પણ આઘાતજનક વાત હવે આવે છે. પેલો ગોળીબાર કરનાર અધિકારી જ્યારે પોતાના દેશ પાછો ફરે છે ત્યારે તેને કોઈ કડક સજા નથી થતી. એટલે કે ત્યાંની સંસદ તેને ટેકો આપે છે. ઓહ હા, અને એટલું જ નહીં. હા, અને ત્યાંનું એક બહુ મોટું અખબાર તો તેને એક હીરો માનીને તેના સન્માનમાં 30,000 પાઉન્ડનું એક જંગી ફંડ પણ ભેગું કરે છે. મતલબ કે આ એક એવી ઐતિહાસિક વાસ્તવિકતા છે જે સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય. એકદમ સાચું. તો આજના આપણા આ ગહન વિશ્લેષણમાં આપણે આ જ વાસ્તવિકતાના મૂળ સુધી પહોંચવાનું છે. આપણો ઉદ્દેશ્ય રાજીવ આહિરના પુસ્તક એ બ્રીફ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયાના પ્રકરણ 15 એટલે કે ગાંધીજીના ઉદય વિશે ઊંડી સમજ મેળવવાનો છે. બરાબર. અને જે લોકો જીપીએસસી એટલે કે પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી કરે છે ને તેમના માટે આ મુદ્દાઓ એક માઇન્ડ મેપની જેમ સમજવા બહુ જરૂરી છે. હા, એટલે તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. આપણે એ વિશ્લેષણ કરવાનું છે કે 1919નો એ સમયગાળો ભારતીય ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ શા માટે બન્યો. જુઓ, આ 30,000 પાઉન્ડના ફંડની જે તમે વાત કરીને એ ખરેખર બ્રિટિશ સામ્રાજ્યની એ માનસિકતા છતી કરે છે જેણે ભારતીયોને ક્રાંતિના માર્ગે જવા મજબૂર કર્યા હતા. પણ આ કોઈ રાતોરાત બનેલી ઘટના નહોતી. આ જ્વાળામુખીને સમજવા માટે આપણે થોડા વર્ષો પાછળ જવું પડે. પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં. એટલે તમે 1914 થી 1918ના સમયની વાત કરી રહ્યા છો? બિલકુલ. વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશરોએ ભારતીય નેતાઓને એવો ભરોસો આપ્યો હતો કે જો ભારત આ યુદ્ધમાં બ્રિટિશ સામ્રાજ્યને મદદ કરશે તો યુદ્ધ પૂરું થયા પછી તેમને રાજકીય સ્વતંત્રતા અને સ્વશાસન ભેટમાં મળશે. ઓહ, એટલે એ આશામાં ભારતીયોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. હા, ભારતીયોએ પોતાનું લોહી અને પરસેવો બંને વહાવ્યા. પણ આ આખી પરિસ્થિતિને સમજવા માટે હું એક બહુ સીધી સરખામણી આપું એટલે આપણા શ્રોતાઓને વધુ સ્પષ્ટ થાય. ધારો કે આપણે કોઈ મિત્રને તેનું આખું ઘર શિફ્ટ કરવામાં આખો દિવસ મદદ કરીએ. હા. અને આપણે થાકી જઈએ. બરાબર. અને આપણને એમ હોય કે સાંજે આ મિત્ર આપણને એક બહુ મસ્ત પાર્ટી આપશે, પણ સાંજે એ પાર્ટી આપવાને બદલે અથવા તો આપણો આભાર માનવાને બદલે એ આપણી પાસે જ ઉછીના પૈસા માંગી લે. અરે વાહ, આ ઉદાહરણ બહુ જ સચોટ છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટિશરોએ ભારત સાથે બરાબર આવું જ વર્તન કર્યું હતું. એટલે આર્થિક શોષણની વાસ્તવિકતા કંઈક આવી જ હતી ને. હા, વિશ્વયુદ્ધના ખર્ચને પહોંચી વળવા માટે બ્રિટિશ સરકારે ભારતમાં ઇન્કમટેક્સ અને કસ્ટમ ડ્યુટીમાં રાતોરાત જંગી વધારો કરી દીધો. મતલબ કે યુદ્ધ એમનો અને ખર્ચ આપણે ભોગવવાનો. બિલકુલ. બ્રિટનનો પોતાનો સંરક્ષણ ખર્ચ ભારતની તિજોરીમાંથી ચૂકવવા લાગ્યો, જેના પરિણામે સ્થાનિક બજારમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ એકદમ આસમાને પહોંચી ગયા. અને સામાન્ય માણસની કમર તૂટી ગઈ હશે. હા, અને બીજી તરફ યુદ્ધના મેદાનમાં લડવા માટે પંજાબ અને ઉત્તર ભારતના ગામડાઓમાંથી યુવાનોની બળજબરીપૂર્વક લશ્કરમાં ભરતી કરવામાં આવી રહી હતી. ઓહ, એટલે એક તરફ આર્થિક બોજ અને બીજી તરફ બળજબરીથી ભરતી. સાચી વાત. યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં તો દેશની હાલત કફોડી થઈ ગઈ હતી અને રાજકીય અધિકારોના નામે બ્રિટિશોએ માત્ર નિરાશા જ આપી. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ જ સમયગાળામાં વૈશ્વિક સ્તરે પણ એક એવી ઘટના બની રહી હતી જેણે ભારતીય માનસ પટલ પર ઊંડી અસર પાડી. હા, તમે 7મી નવેમ્બર 1917ની રશિયન ક્રાંતિની વાત કરો છો. બિલકુલ. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે સામ્રાજ્યવાદી સત્તાઓ તો અજેય હોય છે, તેમને કોઈ હરાવી ન શકે. પણ રશિયન ક્રાંતિએ આખો ખ્યાલ બદલી નાખ્યો, ખરું ને? એકદમ સાચું. રશિયન ક્રાંતિએ આખી દુનિયાના વંચિતોને એક બહુ મોટો ઐતિહાસિક પાઠ ભણાવ્યો. જો ઝારનું શાસન એ સમયની સૌથી ક્રૂર અને શક્તિશાળી સત્તાઓમાંની એક ગણાતી હતી. પણ જ્યારે રશિયાના સામાન્ય મજૂરો અને ખેડૂતો સંગઠિત થયા ત્યારે એ સદીઓ જૂનું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. શું વાત છે! એટલે કે સામાન્ય જનતાની તાકાત સામે કોઈ ટકી ન શક્યો. હા, અને આ સમાચારે ભારતના રાષ્ટ્રવાદી નેતાઓ અને સામાન્ય જનતાને એ સમજાવ્યું કે સત્તા બંદૂકની ગોળીમાં નહીં પણ લોકોની એકતામાં રહેલી છે. બરાબર છે. જો ખેડૂત અને મજૂર ભેગા થઈ જાય તો બ્રિટિશ સામ્રાજ્યને પણ ઝુકાવી શકાય છે એવો આત્મવિશ્વાસ આવ્યો હશે. સાચી વાત. અને બ્રિટિશ જાસૂસી તંત્ર પણ આ બદનાતી હવાને પારખી ગયું હતું. એટલે જ તેમણે ભારતીયોમાં ઉકળી રહેલા આ રોષને ડામવા માટે પેલી ગાજર અને લાકડી એટલે કે કેરેટ એન્ડ સ્ટિકની નીતિ અપનાવીને. હા, આ નીતિ હેઠળ તેમણે ગાજર તરીકે 1919નો ભારત સરકારનો કાયદો રજૂ કર્યો જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓ કહીએ છીએ. હવે અહીં જીપીએસસી મેન્સ માટે આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આ સુધારાઓમાં એક જોગવાઈ હતી પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ, જેને અંગ્રેજીમાં ડાયાર્કી કહેવાય છે. તો આ ખરેખર શું હતું? હા, આ બહુ જ રસપ્રદ છે. તેમણે પ્રાંતીય વિષયોને બે ભાગમાં વહેંચી દીધા. એક હસ્તાંતરિત એટલે કે ટ્રાન્સફર્ડ વિષયો અને બીજા આરક્ષિત એટલે કે રિઝર્વડ વિષયો. એટલે સત્તાના ભાગલા પડ્યા એમ ને? બરાબર. શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્ય જેવા વિષયો ભારતીય મંત્રીઓને આપવામાં આવ્યા. તો પ્રથમ દ્રષ્ટિએ તો આ એક સારો અને સકારાત્મક બદલાવ લાગે છે, કારણ કે શિક્ષણ અને આરોગ્ય પર ભારતીયોનું નિયંત્રણ આવે એ તો પ્રગતિનું લક્ષણ ગણાવવું જોઈએ ને. આમાં વાંધો શું હતો? જુઓ, આ જ તો મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડની સૌથી મોટી રાજકીય માયાજાળ હતી. કાગળ પર એવું લાગતું હતું કે સત્તા અપાઈ રહી છે, પણ વાસ્તવિકતા સાવ અલગ હતી. એટલે આ માત્ર સત્તાનો ભ્રમ હતો? બિલકુલ. સમજો કે કોઈ ભારતીય મંત્રીને શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું. હવે તેણે નવી શાળાઓ બનાવવી છે, શિક્ષકોની ભરતી કરવી છે, પણ આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? હા, પૈસા વગર તો કામ કેવી રીતે થાય? બરાબર. નાણાં ખાતું, પોલીસ અને મહેસૂલ જેવા તમામ આરક્ષિત
એટલે કે રિઝર્વડ વિષયો તો બ્રિટિશ ગવર્નર અને તેની કાઉન્સિલ પાસે જ હતા. ઓહ, એટલે કે જવાબદારી ભારતીય મંત્રીની, પણ તે પૂરી કરવા માટેની આર્થિક અને વહીવટી સત્તા બ્રિટિશરોના હાથમાં. એકદમ સાચું. જો ભંડોળ જ ન મળે તો શાળા કેવી રીતે બને? આ રીતે બ્રિટિશરોએ બહુ ચાલાકીથી પોતાની નિષ્ફળતાનો ટોપલો ભારતીય પ્રતિનિધિઓના માથે ફોડવાની વ્યવસ્થા કરી હતી. મતલબ કે સત્તા વગરની જવાબદારી. આ તો એક પ્રકારનો રાજકીય દગો જ કહેવાય. હા, અને કેન્દ્રમાં પણ તેમણે દ્વિગૃહી એટલે કે બાયકેમરલ ધારાસભા બનાવી, પણ તેમાં મત આપવાનો અધિકાર એટલો મર્યાદિત હતો કે માત્ર ગણ્યા ગાંઠિયા ધનિકો જ મતદાન કરી શકતા હતા. અને મને ખાતરી છે કે કોંગ્રેસના નેતાઓ આ દગો તરત જ સમજી ગયા હશે. હા, ચોક્કસ. ઓગસ્ટ 1918માં હસન ઇમામના નેતૃત્વમાં મુંબઈમાં કોંગ્રેસનું એક વિશેષ સત્ર મળ્યું હતું. અચ્છા. આ સત્રમાં આ સુધારાઓની ઝીણવટભરી ચર્ચા થઈ અને અંતે તેને સંપૂર્ણપણે નિરાશાજનક અને અસંતોષકારક ગણાવીને ફગાવી દેવામાં આવ્યા. એટલે હવે અરજીઓ અને આવેદનપત્રોનો જમાનો પૂરો થઈ ગયો હતો, પણ પ્રશ્ન એ હતો કે આ માંગણીઓ મનાવવા માટે લડવું કેવી રીતે. બરાબર. દેશને એક એવા હથિયારની જરૂર હતી જેની સામે બ્રિટિશરોની તોપ અને બંદૂકો પણ નિષ્ફળ સાબિત થાય. અને અહીં આ વાત ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે ભારતને આઝાદી અપાવનારા નવું હથિયાર ભારતથી હજારો માઇલ દૂર દક્ષિણ આફ્રિકાની ધરતી પર આકાર લઈ રહ્યું હતું. હા, બિલકુલ. આપણે ગાંધીજીની વાત કરી રહ્યા છીએ. હા, 2 ઓક્ટોબર 1869ના રોજ જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી 1893માં દાદા અબ્દુલ્લાના એક કાનૂની કેસ માટે દક્ષિણ આફ્રિકા ગયા. અને લગભગ 21 વર્ષ સુધી, એટલે કે 1914 સુધી ત્યાં રહ્યા. તો આ 21 વર્ષોમાં દક્ષિણ આફ્રિકામાં એવું તે શું બન્યું જેણે એક સામાન્ય બેરિસ્ટરને મહાત્માની દિશા તરફ વાળી દીધા? જુઓ, દક્ષિણ આફ્રિકા એ સમયે શ્વેત જાતિવાદ અને રંગભેદની ચરમસીમા પર હતું. અચ્છા. ત્યાં વસતા ભારતીય મજૂરો અને વેપારીઓ સાથે ગુલામોથી પણ બદતર વર્તન થતું હતું. હા, આપણે સાંભળ્યું છે કે ગાંધીજીએ ખુદ આ અપમાન સહન કર્યું હતું. બિલકુલ. ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ફેંકાઈ જવાથી લઈને રસ્તા પર ચાલવા બદલ માર ખાવા સુધી. પણ તેમણે આ અન્યાય સામે માથું ઝુકાવવાને બદલે એક નવી જ પદ્ધતિ વિકસાવી, જેને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ. હા, અને આ કોઈ માત્ર રાજકીય વ્યૂહરચના ન હતી. આ એક બહુ જ ઊંડું મનોવૈજ્ઞાનિક શસ્ત્ર હતું. સત્યાગ્રહના કેન્દ્રમાં ભય મુક્તતા રહેલી છે, એટલે કે ડરનો અભાવ. આ સત્યાગ્રહના ખ્યાલને આપણે થોડો વધુ સ્પષ્ટ કરવો જોઈએ, કારણ કે ઘણા લોકો એવું માને છે કે સત્યાગ્રહ એટલે ચૂપચાપ બેસી રહો અને સામેવાળાનો માર ખાવો. ના ના, એવું બિલકુલ નથી. સત્યાગ્રહ એ નિષ્ક્રિયતા નથી, પણ એક અત્યંત સક્રિય અને આક્રમક અહિંસા છે. એટલે કે કોઈ શસ્ત્ર ઉપાડ્યા વિના નૈતિક લડાઈ લડવી. સાચી વાત. જ્યારે તમે સામેવાળાના અન્યાયી કાયદાનો ભંગ કરો છો અને તેના પરિણામ સ્વરૂપે આવનારી સજા કે પીડાને હસતામુખે સ્વીકારો છો, ત્યારે તમે વાસ્તવમાં જુલમ કરનારની નૈતિકતા પર સીધો પ્રહાર કરો છો. મતલબ કે તેને અંદરથી હચમચાવી નાખો છો. બિલકુલ. ગાંધીજીનો મૂળભૂત સિદ્ધાંત હતો કે અન્યાય કરનાર વ્યક્તિને ધિક્કાર્યા વિના, તેના પ્રત્યે ક્રોધ કે દ્વેષ રાખ્યા વિના અન્યાયનો કટ્ટર વિરોધ કરવો. અને આની અસર કેવી થતી હશે? બહુ જ ઊંડી અસર. જ્યારે એક શક્તિશાળી સત્તાવાળો જુએ છે કે તેના હાથમાં બંદૂક હોવા છતાં સામે ઉભેલો સામાન્ય માણસ તેનાથી જરાય ડરતો નથી, ત્યારે તે બંદૂકની તાકાત શૂન્ય થઈ જાય છે. શું વાત છે! અને બરાબર આ જ નૈતિક બળ સાથે જ જાન્યુઆરી 1915માં ગાંધીજી ભારતમાં પરત ફર્યા. પણ એક વાત નોંધવા જેવી છે, જો કોઈ અન્ય નેતા હોત તો આવતાની સાથે જ કોઈ મોટી રાષ્ટ્રીય ચળવળમાં જંપલાવી દીધું હોત, મોટા મોટા ભાષણો આપ્યા હોત. પણ ગાંધીજીએ ભારતના ભપકાદાર રાજકીય મંચ પરથી ભાષણો આપવાને બદલે સાદા કાઠિયાવાડી પોશાકમાં 1 વર્ષ સુધી આખા દેશનું ભ્રમણ કર્યું. બરાબર, કારણ કે તેઓ સામાન્ય માણસની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા માંગતા હતા. અને ત્યારબાદ તેમણે 3 એવા પ્રારંભિક પ્રયોગો કર્યા જેણે ભારતના રાજકીય ઇતિહાસનો પાયો બદલી નાખ્યો. જીપીએસસી પ્રિલિમ્સ માટે આ 3 બનાવો ક્રમાનુસાર સમજવા બહુ જ જરૂરી છે. હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આમાં સૌથી પહેલો હતો 1917નો ચંપારણ સત્યાગ્રહ. હા, ચંપારણનો પ્રશ્ન બહુ જ જટિલ હતો ને? બહુ જ જટિલ. ત્યાં 3 કઠિયા પ્રથા અમલમાં હતી. 3 કઠિયા એટલે પેલું 20માંથી 3 ભાગવાળું? બિલકુલ. આ પ્રથામાં યુરોપિયન જમીનદારો ખેડૂતોને તેમની જમીનના કુલ 20 ભાગમાંથી 3 ભાગ પર, એટલે કે 3/20 ભાગ પર ફરજિયાતપણે ગળીનું એટલે કે ઇન્ડિગોનું વાવેતર કરવા મજબૂર કરતા હતા. પણ આમાં એક આંતરરાષ્ટ્રીય આર્થિક પરિબળ પણ જોડાયેલું હતું ને, પેલું જર્મની વાળું? એકદમ સાચું પકડ્યું તમે. 19મી સદીના અંતમાં જર્મનીમાં સિન્થેટિક ડાઇઝ એટલે કે કૃત્રિમ રંગોની શોધ થઈ ચૂકી હતી. ઓહ, એટલે કુદરતી ગળીની માંગ ઘટી ગઈ હશે? હા, આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગળીની માંગ અને ભાવ બંને તળિયે બેસી ગયા હતા. એટલે યુરોપિયન બગીચાના માલિકોને બહુ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. અને આ નુકસાનની ભરપાઈ તેમણે ખેડૂતો પાસેથી કરી. બિલકુલ. તેમણે ખેડૂતો પર ગેરકાયદેસર કરવેરા નાખ્યા અને તેમની પાસેથી બળજબરીથી વસૂલાત શરૂ કરી દીધી. ત્યારે રાજકુમાર શુક્લા નામના એક સામાન્ય ખેડૂતના આગ્રહથી ગાંધીજી ચંપારણ પહોંચ્યા. અને અહીં જ ભારતમાં ગાંધીજીનો પ્રથમ સવિનય કાનૂનભંગ એટલે કે ફર્સ્ટ સિવિલ ડિસોબિડિયન્સ જોવા મળ્યો. હા, ગાંધીજી ત્યાં પહોંચ્યા કે તરત જ બ્રિટિશ સત્તાવાળાઓએ તેમને જિલ્લો છોડી દેવાનો સત્તાવાર આદેશ આપ્યો. પણ ગાંધીજીએ આદેશ માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. બરાબર. તેમણે કોર્ટમાં ઊભા રહીને કહી દીધું કે મેં કાયદો તોડ્યો છે, તમે મને જે સજા કરવા માંગતા હો તે કરી શકો છો. આ એક જ વાક્યએ ચંપારણના ખેડૂતોના મનમાંથી બ્રિટિશ મેજિસ્ટ્રેટનો ભય કાયમ માટે કાઢી નાખ્યો હશે. હા, અને પછી તો ગાંધીજીએ ત્યાં હજારો ખેડૂતોના નિવેદનો નોંધ્યા અને વહીવટીતંત્ર સમક્ષ એટલા બધા પુરાવા રજૂ કર્યા કે સરકારે નમતું જોખવું જ પડ્યું. અને છેવટે એક કમિટી બની અને પેલી અન્યાયી 3 કઠિયા પ્રથા નાબૂદ થઈ. સાચી વાત. આ ચંપારણની જીત હતી. હવે એના પછી તરત જ 1918માં ગુજરાતમાં 2 મોટા પ્રયોગો થયા. હા, જેમાં પહેલો હતો અમદાવાદ મિલ હડતાલ. આ તો ઔદ્યોગિક શોષણ સામેની લડાઈ હતી ને? બરાબર. અમદાવાદમાં એ સમયે પ્લેગનો રોગચાળો ફેલાયો હતો.
એટલે મજૂરો શહેર છોડીને જતા ન રહે એ માટે મિલ માલિકોએ તેમને પ્લેગ બોનસ આપવાનું શરૂ કર્યું હતું. અચ્છા, પણ જેવો રોગચાળો પૂરો થયો એટલે તરત જ માલિકોએ આ બોનસ પાછું ખેંચી લીધું. પણ એ જ સમયે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે મોંઘવારી તો એટલી હદે વધી ગઈ હતી કે મજૂરો 50% વેતન વધારાની માંગ કરી રહ્યા હતા. હા, પણ સામે મિલ માલિકો માત્ર 20% વધારો આપવા અડગ હતા. અહીં ગાંધીજીની કામ કરવાની પદ્ધતિ ખરેખર જોવા જેવી છે. અનસુયા સારાભાઈ સાથે મળીને તેમણે માત્ર લાગણીઓના આધારે 50%ની માંગને ટેકો ન આપ્યો, પણ પૂરો અભ્યાસ કર્યો. બિલકુલ. તેમણે મોંઘવારી અને મિલોના નફાનો બરાબર આર્થિક અભ્યાસ કર્યો અને પછી કહ્યું કે 35% વધારો વ્યાજબી છે. અને મજૂરો હડતાળ પર ઉતર્યા, પણ કદાચ થોડા દિવસો પછી મજૂરોનું મનોબળ તૂટવા લાગ્યું હશે. મજૂરો થાકવા લાગ્યા હતા અને ત્યારે ગાંધીજીએ ભારતમાં તેમની પ્રથમ ભૂખ હડતાલ એટલે કે ફર્સ્ટ હંગર સ્ટ્રાઇક કરી. પણ આ ઉપવાસ મિલ માલિકોને બ્લેકમેલ કરવા માટે ન હતા, બરાબર ને? એકદમ સાચું. આ ઉપવાસ મજૂરોને પોતાની પ્રતિજ્ઞા પર અડગ રાખવા માટેનું નૈતિક દબાણ હતું. અને આની અસર પણ બહુ મોટી થઈ. ખુદ મિલ માલિકો, જેમાં અંબાલાલ સારાભાઈ જેવા દિગ્ગજો પણ સામેલ હતા, તેમને ટ્રિબ્યુનલની વાત સ્વીકારવી પડી અને અંતે મજૂરોને 35% વધારો મળ્યો. હા, આ એક બહુ મોટી જીત હતી અને આ જ વર્ષે એટલે કે 1918માં ત્રીજો મોટો પ્રયોગ થયો, ખેડા સત્યાગ્રહ. જાને ભારતમાં પ્રથમ અસહકાર એટલે કે ફર્સ્ટ નોન કોઓપરેશન ચળવળ ગણવામાં આવે છે. બિલકુલ. ખેડામાં એ સમયે ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને પાક સાવ નિષ્ફળ ગયો હતો. તો બ્રિટિશ મહેસૂલ કાયદો શું કહેતો હતો આ સ્થિતિ માટે? બ્રિટિશરોનો પોતાનો મહેસૂલ કાયદો જ કહેતો હતો કે જો ઉપજ સામાન્ય કરતા ચોથા ભાગથી એટલે કે 25%થી ઓછી હોય તો ખેડૂતોને મહેસૂલ માફી મળવી જોઈએ. એટલે કાયદો તો ખેડૂતોની તરફેણમાં જ હતો. હા, કાયદો સ્પષ્ટ હતો, છતાં અધિકારીઓ ખેડૂતો પાસેથી બળજબરીથી મહેસૂલ ઉઘરાવી રહ્યા હતા. અને અહીં ગાંધીજીની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પણ જોડાયા. બરાબર. તેમણે ખેડૂતોને એકજૂટ કર્યા અને એક જ મંત્ર આપ્યો કે ભલે સરકાર જમીન કે ઢોરઢાંકર જપ્ત કરી લે, પણ આપણે આપમેળે એક પણ રૂપિયો મહેસૂલ પેટે આપીશું નહીં. અસહકારની સિદ્ધિ નીતિ. હા, અને ખેડૂતો અડગ રહ્યા. તેમની મિલકતો જપ્ત થઈ, છતાં તેઓ જરાય ઝૂક્યા નહીં. છેવટે બ્રિટિશ વહીવટીતંત્ર થાક્યું હશે. બિલકુલ થાક્યું. અને અંતે તેમણે છુપી રીતે એવો આદેશ આપવો પડ્યો કે માત્ર એવા ખેડૂતો પાસેથી જ મહેસૂલ લેવું જેઓ આર્થિક રીતે સક્ષમ હોય અને ગરીબ ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં આવે. જુઓ, આ 3 બનાવો, ચંપારણ, અમદાવાદ અને ખેડા, આ માત્ર ઇતિહાસની ઘટનાઓ નથી. આ ત્રણેય પ્રયોગોએ સાબિત કરી દીધું કે હવે ભારતનો સામાન્ય માણસ મેદાનમાં ઉતરી ચૂક્યો છે. સાચી વાત છે. અત્યાર સુધી લડાઈ માત્ર ભણેલા ગણેલા વકીલોના હાથમાં હતી, પણ હવે તેમાં જનતા જોડાઈ હતી. અને જ્યારે બ્રિટિશરોએ જોયું કે ભારતીયો આ રીતે સંગઠિત થઈ રહ્યા છે, ત્યારે તેમનામાં ગભરાટ ફેલાયો. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ સત્તા જ્યારે ડરે છે ત્યારે તે વધુ ક્રૂર બને છે. હા, અને આ ડરમાંથી જન્મ થયો પેલી લાકડીની નીતિનો, એટલે કે રોલેટ એક્ટનો. આ રોલેટ એક્ટ ખરેખર શું હતો અને ક્યારે પસાર થયો? માર્ચ 1919માં ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ દ્વારા એક કાયદો પસાર કરવામાં આવ્યો. તેનું સત્તાવાર નામ હતું એનાર્કિકલ એન્ડ રિવોલ્યુશનરી ક્રાઇમ્સ એક્ટ. અચ્છા, પણ આપણે તેને રોલેટ એક્ટ તરીકે ઓળખીએ છીએ. હા, કારણ કે સિડની રોલેટના અધ્યક્ષપદે બનેલી સિડિશન કમિટીની ભલામણો પરથી આ કાયદો ઘડાયો હતો. આ કાયદાનો સીધો હેતુ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને કોઈ પણ ભોગે કચડી નાખવાનો હતો. આની જોગવાઈઓ કેટલી હદે ક્રૂર હતી? એટલી ભયંકર હતી કે બ્રિટિશ પોલીસ માત્ર શંકાના આધારે કોઈ પણ જાતના પુરાવા વિના કોઈ પણ ભારતીયની ધરપકડ કરી શકતી હતી. એટલે કોઈ વોરંટની પણ જરૂર નહીં? બિલકુલ નહીં. અને ધરપકડ કરાયેલ વ્યક્તિને કોર્ટમાં રજૂ કર્યા વિના કે તેની સામે કોઈ કેસ ચલાવ્યા વિના સીધી 2 વર્ષ સુધી જેલમાં રાખી શકાતી હતી. એટલે જ લોકો કહેતા હતા ને કે નો દલીલ, નો વકીલ, નો અપીલ. આ એક એવો કાયદો હતો જે માનવાધિકારના તમામ સિદ્ધાંતોના ધજાગરા ઉડાવતો હતો. સાચી વાત છે. એક તરફ ભારતીયોએ વિશ્વયુદ્ધમાં પોતાનો જીવ આપ્યો અને બદલામાં બ્રિટિશરો તેમને શાંતિના સમયે માર્શલ લો જેવી કઠોરતા ભેટમાં આપી રહ્યા હતા. તો આના વિરોધમાં ભારતીય નેતાઓની પ્રતિક્રિયા શું હતી? બહુ જ આક્રમક પ્રતિક્રિયા હતી. કાઉન્સિલના તમામ ચૂંટાયેલા ભારતીય સભ્યો, જેમાં મોહમ્મદ અલી જીના, મદન મોહન માલવિયા અને મઝહરુલ હક સામેલ હતા, તેમને વિરોધ નોંધાવીને સીધા રાજીનામા ફેંકી દીધા. અને ગાંધીજીએ પણ આની સામે મોટું આંદોલન છેડ્યું હશે ને? હા, ગાંધીજીએ આ કાળા કાયદા સામે 6 એપ્રિલ 1919ના રોજ સમગ્ર દેશમાં રોલેટ સત્યાગ્રહના નામે પ્રથમ માસ સ્ટ્રાઇક એટલે કે મોટી હડતાલનું એલાન આપ્યું. આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જો ગાંધીજીએ 6 એપ્રિલે શાંતિપૂર્ણ હડતાલ બોલાવી, તો પછી 13 એપ્રિલના રોજ એવું તે શું થયું કે જેણે બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી દીધું? જુઓ, આખા દેશમાં હડતાલો થઈ, સભાઓ યોજાઈ, પણ સૌથી વધારે તણાવ પંજાબમાં હતો. શા માટે? પંજાબમાં એવું શું ખાસ હતું? કારણ કે પંજાબના લોકો યુદ્ધ સમયની બળજબરીતે થયેલી લશ્કરી ભરતી અને ફેલાયેલા રોગચાળાને કારણે પહેલેથી જ બહુ મોટા આક્રોશમાં હતા. અચ્છા, એટલે ત્યાં જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં જ હતો. બિલકુલ. અને પરિસ્થિતિને કાબૂમાં લેવા સરકારે 9મી એપ્રિલના રોજ પંજાબના 2 અત્યંત લોકપ્રિય નેતાઓ ડોક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડોક્ટર સત્યપાલની અચાનક ધરપકડ કરી લીધી અને તેમને કોઈ અજ્ઞાત સ્થળે મોકલી દીધા. એટલે લોકોનો રોષ ફાટી નીકળ્યો હશે. હા, આ નેતાઓની ધરપકડના વિરોધમાં પંજાબમાં ઠેર ઠેર દેખાવો શરૂ થયા. પોલીસે ભીડ પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં લોકોએ પણ હિંસા કરી. અને પછી એ સરકારે પંજાબનો વહીવટ સીધો લશ્કરને સોંપી દીધો. બરાબર. અને અહીંથી આવે છે 13મી એપ્રિલ 1919નો એ મનહૂસ દિવસ, વૈશાખીનો પવિત્ર તહેવાર. પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગમાં લોકો ભેગા થઈ રહ્યા હતા. આ જલિયાંવાલા બાગની ભૌગોલિક સ્થિતિ સમજવી બહુ જરૂરી છે, જેથી આખી ઘટનાની ગંભીરતા સમજાય. હા, આ કોઈ સામાન્ય ખુલ્લું મેદાન ન હતું. તેની ચારે બાજુ બહુ જ ઊંચી દિવાલો હતી. અને બહાર નીકળવાનો રસ્તો? બહાર નીકળવાનો રસ્તો માત્ર એક જ હતો, અને તે પણ બહુ સાંકડી ગલી પૂરતો સીમિત હતો. એ દિવસે શહેરમાં માર્શલ લો લાગુ હતો, એ સાચું, પણ આજુબાજુના ગામડાઓમાંથી વૈશાખીનો મેળો માણવા આવેલા હજારો નિર્દોષ ખેડૂતો, સ્ત્રીઓ અને બાળકોને આ વાતની કોઈ જ જાણ ન હતી. એટલે તેઓ તદ્દન નિશસ્ત્ર અને શાંતિપૂર્ણ રીતે ત્યાં બેઠા હતા. બિલકુલ.
અને ત્યારે ત્યાં બ્રિટિશ જનરલ ડાયર પોતાના હથિયારબંધ સૈનિકો સાથે એ સાંકડી ગલીમાં પ્રવેશે છે. શું તેની પાસે કોઈ ચેતવણી આપવાનો સમય ન હતો? સમય હતો, પણ તેની નિયત જ ખરાબ હતી. તેની પાસે આર્મર્ડ કાર પણ હતી, પણ ગલી સાંકડી હોવાથી કાર અંદર ન જઈ શકી. તેણે ભીડને વિખેરાઈ જવાની કોઈ જ ચેતવણી ના આપી. એટલે સીધો જ હુમલો. હા, બહાર નીકળવાનો જે એકમાત્ર રસ્તો હતો તે સૈનિકોએ રોકી લીધો અને પછી ડાયરે સીધો જ ગોળીબારનો આદેશ આપી દીધો. આ તો કોઈ સામાન્ય ગોળીબાર ન જ કહેવાય. આ તો એક યાંત્રિક કત્લેઆમ હતી. સાચી વાત. જ્યાં ભીડ સૌથી વધારે ગીચ હતી ત્યાં જ નિશાન તાકવામાં આવ્યું. લોકો જીવ બચાવવા દિવાલો કૂદીને ભાગવાનો પ્રયાસ કરતા હતા, પણ સૈનિકો તેમને ત્યાં જ વિંધી નાખતા હતા. મેદાનની વચ્ચે એક કૂવો પણ હતો ને? હા, લોકો ગોળીઓથી બચવા એ કૂવામાં કૂદ્યા, પણ થોડી જ વારમાં તે કૂવો પણ લાશોથી પૂરેપૂરો ભરાઈ ગયો. લગભગ 10 થી 15 મિનિટ સુધી અવિરત ગોળીબાર ચાલ્યો. 10 થી 15 મિનિટ? હા, ત્યાં સુધી ગોળીઓ વરસતી રહી જ્યાં સુધી સૈનિકોનો દારૂગોળો સાવ પૂરો ન થઈ ગયો. આ સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય છે. સરકારી આંકડા મુજબ આ નરસંહારમાં 379 લોકો માર્યા ગયા, પણ કોંગ્રેસની સમિતિના અહેવાલ મુજબ 1000થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને સૌથી મોટી વાત એ છે કે આ કોઈ ભૂલ કે ગેરસમજનું પરિણામ ન હતું. આ એક સુનિયોજિત આતંક હતો. બિલકુલ. આટલી મોટી ક્રૂરતા પછી બ્રિટિશ સરકાર અને ભારતીય રાષ્ટ્રવાદીઓનો પ્રતિસાદ કેવો હતો? જો ભારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દબાણ પછી બ્રિટિશ સરકારે તપાસ માટે કમિટી બનાવી, ડિસઓર્ડર્સ ઇન્ક્વાયરી કમિટી, જેને આપણે હન્ટર કમિટી તરીકે ઓળખીએ છીએ. આ કમિટીમાં કોઈ ભારતીયો હતા ખરા? હા, આ કમિટીમાં કુલ 7 સભ્યો હતા, જેમાંથી માત્ર દેખાવ ખાતર 3 ભારતીયોને સામેલ કરાયા હતા. એમના નામ યાદ રાખવા જરૂરી છે જીપીએસસી માટે? હા, ચિમનલાલ સેતલવાડ, સુલતાન અહેમદ અને જગતનારાયણ. આ કમિટી સમક્ષ જ્યારે જનરલ ડાયરની ઉલટ તપાસ કરવામાં આવી ત્યારે તેના ચહેરા પર પસ્તાવાનો એક અંશ પણ ન હતો. ઉલટાનું તેણે તો બહુ ઘમંડથી જવાબો આપ્યા હતા ને? બિલકુલ. તેને કમિટી સમક્ષ અત્યંત નિર્લજ્જતાથી કહ્યું કે તેનો ઉદ્દેશ્ય માત્ર ભીડને વિખેરવાનો ન હતો. તે પંજાબ અને આખા ભારતના લોકોના મનમાં એક નૈતિક અસર એટલે કે મોરલ ઇફેક્ટ ઊભી કરવા માંગતો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તે ભારતીયોને એવો આતંક બતાવવા માંગતો હતો જેથી ભવિષ્યમાં કોઈ બ્રિટિશ સરકાર સામે અવાજ ઉઠાવવાની હિંમત જ ન કરે. સાચી વાત છે. અને આપણે કાર્યક્રમની શરૂઆતમાં જે વાત કરી હતી કે આ બધું સાંભળવા છતાં બ્રિટનની હાઉસ ઓફ લોર્ડ્સે ડાયરના આ અમાનવીય કૃત્યને યોગ્ય ઠેરવ્યું. મતલબ કે તેને કોઈ સજા જ ન થઈ? ના, તેને માત્ર નોકરીમાંથી બરતરફ કરવાની ઔપચારિકતા કરાઈ, પણ ક્યારેય કોઈ ફોજદારી સજા ન થઈ. અને પેલા ધ મોર્નિંગ પોસ્ટ અખબારે તેના માટે 30,000 પાઉન્ડનું ફંડ પણ ભેગું કર્યું. હા, આ પ્રતિક્રિયાએ ભારતીય રાષ્ટ્રવાદીઓ પર ગોળીબાર કરતાં પણ મોટો આઘાત પહોંચાડ્યો. હવે કોંગ્રેસ સમજી ગઈ હતી કે આ તપાસ માત્ર એક નાટક છે. તો આ બધાનો અર્થ શું છે? કોંગ્રેસે શું પગલાં લીધા? કોંગ્રેસે બ્રિટિશ સરકારની આ દેખાવ ખાતર બનેલી તપાસ કમિટીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો અને પોતાની અલગ સમિતિ બનાવી. જેમાં મોતીલાલ નહેરુ, સીઆર દાસ, અબ્બાસ તૈયબજી અને ખુદ ગાંધીજી સામેલ હતા. બરાબર. આ સમિતિએ પોતાનો અલગ અને સત્યનિષ્ઠ અહેવાલ તૈયાર કર્યો. અને આ જ સમયે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે પણ એક બહુ મોટું ઐતિહાસિક પગલું ભર્યું હતું. હા, ટાગોર આ ઘટનાથી અત્યંત વ્યથિત થઈ ગયા હતા. તેમણે બ્રિટિશ સરકારે તેમને આપેલો સર્વોચ્ચ ખિતાબ એટલે કે નાઇટહુડનો ખિતાબ પરત ફેંકી દીધો. તેમનો એ પત્ર ખરેખર ઐતિહાસિક છે, જેમાં તેમણે બ્રિટિશ વાઇસરોયને લખ્યું હતું કે હવે સમય આવી ગયો છે જ્યારે સન્માનના પ્રતીકો આપણા અપમાનના સંદર્ભમાં આપણી શરમ વધારે છે. અદ્ભુત. આ શબ્દોમાં જ આખા દેશની પીડા સમાયેલી હતી. 1919ના આ એક વર્ષે ભારતીય રાજકારણની ધરી કાયમ માટે બદલી નાખી. હવે ભારતીયો સમજી ગયા હતા કે બ્રિટિશ ન્યાય પ્રણાલી અને તેમના કહેવાતા સંસ્કારી શાસનનો દાવો માત્ર એક ભ્રમ છે. બિલકુલ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓએ જે રાજકીય નિરાશા જન્માવી હતી તેને જલિયાંવાલા બાગના હત્યાકાંડે એક પ્રચંડ ક્રોધમાં ફેરવી દીધી. હવે ભારત માત્ર નાની મોટી છૂટછાટો કે વ્યવસ્થામાં સુધારાની ભીખ માંગવા તૈયાર ન હતું. આખા પ્રકરણનું વિશ્લેષણ કરતા એક બહુ ઊંડો વિચાર મારા મનમાં આવે છે. હા, ચોક્કસ જણાવો. અત્યાર સુધી જે લડાઈ માત્ર ભણેલા ગણેલા મધ્યમ વર્ગ કે અમીર વકીલો પૂરતી સીમિત હતી, તેને ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના અનુભવથી અને ચંપારણ, ખેડા અને અમદાવાદના પ્રયોગો દ્વારા એક વિશાળ જન આંદોલનમાં ફેરવી દીધી. બરાબર. પણ જનરલ ડાયરની એ બંદૂકની ગોળીઓએ માત્ર નિર્દોષ લોકોનો જ જીવ નહોતો લીધો, તેમણે બ્રિટિશ સામ્રાજ્યની નૈતિક કાયદેસરતાની પણ હત્યા કરી નાખી હતી. કોઈ પણ સામ્રાજ્ય લોકોના ભય અને સ્વીકૃતિ પર ટકે છે. બહુ જ ઊંડી વાત કરી તમે. જલિયાવાલા બાગ પછી ભારતીયોના મનમાંથી બ્રિટિશરો પ્રત્યેનો આદર હંમેશા માટે ખતમ થઈ ગયો અને ગાંધીજીના સત્યાગ્રહે તેમના મનમાંથી બ્રિટિશરોનો ભય પણ કાઢી નાખ્યો. સાચી વાત છે. ભય અને આદર બંને પૂરા થઈ ગયા. તો શ્રોતાઓને હું એક અંતિમ ઉત્તેજક વિચાર સાથે છોડી જવા માંગુ છું. આપણે એ ચોક્કસ વિચારવું જોઈએ કે શું 1947માં મળેલી આઝાદી માત્ર એ સમયની પરિસ્થિતિઓનું પરિણામ હતું કે પછી એ આઝાદીનો અફર પાયો 1919ના એ રક્તરંજિત બાગમાં અને દેશભરમાં ફાટી નીકળેલા એ પ્રથમ માસ સ્ટ્રાઇકમાં જ નંખાઈ ચૂક્યો હતો? બહુ જ વિચારવા જેવો પ્રશ્ન છે. શું બ્રિટિશરોએ 1919માં પોતાની ક્રૂરતાનું પ્રદર્શન કરીને પોતાના જ સામ્રાજ્યના અંતના દસ્તાવેજ પર સહી નહોતી કરી દીધી? ઇતિહાસ માત્ર તારીખો નથી હોતો, તે માનવીય ચેતનામાં આવતા આ જબરદસ્ત વળાંકોની કથા છે. બિલકુલ. આ ગહન ઐતિહાસિક ઘટનાક્રમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અને એક ભારતીય તરીકે સમજવો બહુ જ જરૂરી છે. ચોક્કસ. આ પ્રશ્નો વિશે વિચારજો. આવી જ અવનવી અને જિજ્ઞાસા જગાડતી માહિતી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને વિચારતા રહો. આવજો. જોવા બદલ આભાર.